અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના અનેક જિલ્લાની સાથે અમરેલી જિલ્લામાં પણ સતત ચોથા દિવસે વરસાદનું આગમન થયું હતું। સાવરકુંડલાના ગામડાઓમાં વરસાદ થયો હતો। ગામડાઓના આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી છે। ગામડાઓના મેઘરાજાની પધામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સિંધુ ભાનુશાલી સમાજ દ્વારા છઠ્ઠી સાહેબ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુ મૂળજી રાજા કાપડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર શહેર ખાતે વસવાટ કરતા સિંધી ભાનુશાલી સમાજ દ્વારા પરમ પૂજ્ય સત શ્રી દાદા પારબ્રહ્મ સાહેબની વર્ષ મહોત્સવની છઠ્ઠી સાહેબ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી। મેકદર દાદાની 11મી ગાદી નસીન ગુરુ મૂળજી રાજા કાપડી ઉપસ્થિત રહીને ઉજવણી કરવામાં આવી હતી, જે 5 છઠ સાતમની તિથિ મુજબ ત્રિદિવસીય છઠ્ઠી મહોત્સવમાં તારીખ 12ના રોજ સવારે હવન સાથે બીડું હોમવામાં આવ્યું હતું। ત્યારબાદ ધ્વજારોહણ કરી મહાઆરતી બાદ સમૂહ પ્રસાદ ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે વાજતે ગાજતે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર સિંધી સમાજ ભાનુશાલી હાજર રહ્યા હતા। આમ સાતમ સુધી ધાર્મિક રિવાજ સાથે આ છઠ્ઠી સાહેબ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે દાદા પરમબ્રહ્મ સાહેબની ત્રિશૂળ છઠ્ઠી સાહેબ ગણી બિરાજમાન કરવાની મહોત્સવને સ્થાપિત કરવામાં આવે છે। આ તકે જામનગર સિંધી ભાનુશાલી સમાજ દ્વારા બંને પંચાયતો ભાનુશાલી સમાજના સેવા ટ્રસ્ટો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીની 45 દિવસની આચારસંહિતા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ નિલેશભાઈ કગતરાના અધ્યક્ષસ્થાને મળેલ હતી। તેમાં કુલ 12 સભ્યો હાજર રહેલ હતા। આ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મલ હાજર રહ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટી મીટિંગમાં જાણની આઇટમો કુલ 12 જાણીને પરત કરવામાં આવી હતી। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।